ગુજરાતમાં ચોરીની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચોરીની 4 અલગ અલગ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના થોડા જ અંતરમાં તસ્કરી કરી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા કર્યા હોવાનું સામે આવ્યું. સોનું, ચાંદી, રોકડ સહિતની ચીજવસ્તુઓની તસ્કરી થઈ હોવાની વિગતો સામે આવી છે. ત્યારે બહારગામ ગયેલા મકાન માલિકના ઘરમાં તસ્કરી કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તસ્કરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ સીસીટીવી કેમેરામાં દેખાઈ ગયા હોવાનું સામે આવ્યા બાદ પોલીસે કેમેરાની તપાસ શરૂ કરી છે. ત્યારે રેલવે કર્મચારી, નિવૃત્ત આર્મીમેન સહિતના વ્યક્તિઓના ઘરમાં પોલીસે ખુલ્લો પડકાર ફેંકીને તસ્કરોએ તસ્કરી કરી લીધી. તસ્કરીની ઘટના બાદ ભોગ બનનાર વ્યક્તિઓ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પહોંચ્યા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉપલેટા.